આમ તો રાજ્યની અંદર અનેક વખત એવી ઘટનાઓને વાયરલ વિડીયો સામે આવતા હોય છે, જેમાં નબીરાઓ બેફામ બનીને ગાડીઓના સ્ટન્ટ કરતા હોય છે. પોતાના બાપના રૂપિયાની અમીરી એ ગાડીઓના સ્ટન્ટ કરીને સામાન્ય જનતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે. અવારનવાર વિડીયો આપણી સામે આવતા હોય છે. અને એવો જ એક વિડીયો સુરતથી સામે 2 દિવસ પહેલાં આવ્યો હતો, જેમાં એક નબીરો બેફામ રીતે મર્સિડીઝ ગાડીને જાહેર રસ્તા ઉપર સ્ટન્ટ કરતો હતો અને 360 ડિગ્રીમાં ફેરવતો હતો. એવો વિડીયો સામે આવતા ન્યૂઝરૂમ ગુજરાતનો અહેવાલ આવ્યો હતો અને અહેવાલમાં એ નબીરા સામે સવાલ ઉઠ્યા હતા, ત્યાંની પોલીસ સામે સવાલ ઉઠ્યા હતા. અને ત્યારબાદ હવે ન્યૂઝરૂમના અહેવાલની અસર થઈ છે અને અલથાણા પોલીસે ન્યૂઝરૂમના ગુજરાતના અહેવાલની એક નોંધ લીધી. નોંધને લઈને મહાવીર કોલેજ બહાર જે સ્ટન્ટ મર્સિડીઝ ગાડીમાં કરવામાં આવી રહ્યું હતું તે નબીરાની પોલીસે ધરપકડ કરી છે અને ધરપકડ કરીને ગણતરીના કલાકોમાં જ કાર્યવાહી કરી રહી છે. તો આ સમગ્ર બાબતે અલથાણા પોલીસ શું કહી રહી છે અને તે જે નબીરો હતો એ નબીરો માફી માંગતા વિડીયોમાં શું કહી રહ્યો છે, આજે તેની જ આપણે ચર્ચા કરવી છે. અને કેમ રાજ્યમાં પોલીસના કોઈ ડર અને ખોફ વિના નબીરાઓ બેફામ બન્યા છે, આજે તેની આપણે ચર્ચા કરવી છે. 3-4 દિવસ પહેલા એક વિડીયો સુરતથી સામે આવે છે, જ્યાં મહાવીર કોલેજ બહાર મર્સિડીઝ ગાડી જે બ્લુ કલરની હોય છે તે 360 ડિગ્રીમાં જાહેર રસ્તા ઉપર એક નબીરો ફેરવે છે. એ નબીરો જાહેર રસ્તા ઉપર એક કાર ફેરવીને સામાન્ય લોકોની જિંદગી પણ જોખમમાં મૂકે છે. તેમની જિંદગી તો જોખમમાં મૂકે જ છે, પણ સામાન્ય જનતાની પણ જિંદગી જોખમમાં મૂકે છે. આવા અવારનવાર વિડીયો આપણી સામે આવતા જ હોય છે. પરંતુ આ વિડીયોની અંદર એ મર્સિડીઝ બ્લુ ગાડી જે કરોડો રૂપિયાની ગાડી છે તેમાં એ નબીરો સ્ટન્ટ કરતો હતો અને પોલીસને તે વિડીયો સામે આવતા કોઈ કાર્યવાહી નહોતી થઈ. પરંતુ ન્યૂઝરૂમ એક અહેવાલ બહાર પાડે છે. અહેવાલની અંદર એ નબીરા સામે સવાલ ઉઠે છે, ત્યાંની પોલીસ સામે પણ સવાલ ઉઠે છે અને ત્યારબાદ એ ન્યૂઝરૂમ ગુજરાતના અહેવાલની નોંધ લઈને હવે પોલીસે કડક એક્શન લીધા છે અને નબીરાની ગણતરીની કલાકોમાં ધરપકડ કરીને તેની ઉપર કાર્યવાહી કરી છે. પોલીસે મોંઘી સ્પોર્ટ્સ કાર જે મર્સિડીઝ હતી તે પણ કબજે અત્યારે કરી છે અને કાર ચાલકની પણ અટકાયત કરી છે. કાર ચાલકનું નામ જય દાવરા હોવાની અત્યારે વિગત સામે આવી છે અને તેમની પોલીસે અટકાયત કરી લીધી છે. સ્ટન્ટ કરી લોકોનો જીવ જોખમમાં મૂકવામાં આવતો હતો, તેને લઈને હવે પોલીસે કાર્યવાહી કરી છે અને સાથે સાથે પોલીસ લાયસન્સ રદ કરવા સુધી રિપોર્ટ પણ આરટીઓને સોંપી દીધો છે. ત્યારે રાજ્યમાં અવારનવાર નબીરાઓ બેફામ બને છે. પછી તથ્ય પટેલ હોય કે પછી વડોદરાની ઘટનાઓ હોય, તેમાં નબીરાઓ પોતાના બાપના પૈસાનો એક ઊંચો રૂઆબ દેખાડે છે, પાવર દેખાડે છે અને સામાન્ય જનતાની જિંદગી જોખમમાં મૂકે છે. ત્યારે સુરતથી વિડીયો સામે આવ્યો હતો અને વિડીયોને લઈને હવે અલથાણા પોલીસ એક્શન મોડમાં આવી છે. ગણતરીના કલાકોમાં ન્યૂઝરૂમ ગુજરાતના અહેવાલ બાદ તેમણે તેમની ઉપર કાર્યવાહી કરી છે. આવો પહેલા આપણે સાંભળીએ અલથાણા પોલીસ આ સમગ્ર મામલા બાબતે શું કહી રહી છે. અલથાણ પોલીસ સ્ટેશનમાં એક સોશિયલ મીડિયામાં ગાડી પર રફ ડ્રાઇવિંગ કરતા ઇસમનો વિડીયો રિલીઝ થયેલો, જેની સ્થળ ચકાસણી કરતા અલથાણ પોલીસ સ્ટેશનમાં આવેલ ભગવાન મહાવીર કોલેજ 4 રસ્તાની જગ્યા હોવાનું જણાય. જે બાબતે ઘનિષ્ઠ તપાસ કરતા અને વિડીયોમાં ગાડીનો નંબર ચેક કરતા GJ5RQ7600 નામની મર્સિડીઝ બેન્ઝનો ઉપયોગ થયેલો હતો. જે રીલ રાત્રે 2 થી 4ની વચ્ચે બનેલી હતી, જેની ડિટેલ તપાસ કરતા સદર ગાડી સૂર્યપ્રકાશ રેસિડેન્સી સિટી લાઇટ ખાતે રજીસ્ટર થયેલ હોય. સ્થળ પર જઈ તપાસ કરતા ગાડી તથા ગાડી ચલાવનાર ચાલક જય દાવડા, તેની ઉંમર 20 વર્ષ, તે મળી આવે. જેમની પૂછપરછ કરતા તેઓએ ગઈ 25/12/2025ના રોજ રાત્રે આ વિડીયો બનાવેલો હતો અને પોતાના સોશિયલ એકાઉન્ટમાં અપલોડ કરેલો હતો. જેના આધારે પોલીસ તરફે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ભારતીય ન્યાય સંહિતા 281 મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેમને અટક કરવામાં આવેલ છે. જી, યુવાની ઉંમર 20 વર્ષની છે. તે ભગવાન મહાવીર કોલેજમાં 2nd યરમાં બીબીએનો અભ્યાસ કરે છે અને તેની પાસે લાયસન્સ હાજર છે. માતા પિતાને એટલો મેસેજ ચોક્કસ આપી શકાય કે સમય બહાર વધારે મોંઘી ગાડીઓ અને ઓવરસ્પીડવાળી ગાડીઓ માત્ર સંતાનોને ન આપતા પોતાની કસ્ટડીમાં સાથે રાખી અને એમને જે પણ જગ્યાએ લઈ જવા હોય તો કોઈ વડીલની હાજરી હોવી બિલકુલ અનિવાર્ય છે. ગુનાની ગંભીરતા અને આરટીઓ ટેસ્ટ થયા પછી ગાડીમાં આગળની કાર્યવાહી કરવામાં આવે છે. યુવક પોતે અભ્યાસ કરે છે અને પિતાજી ફર્નિચરનો વ્યવસાય કરે છે, જેમની દુકાન ઉધના ખાતે આવે છે. તો અલથાણા પોલીસ કહી રહી છે કે પોલીસે લાયસન્સ રદ કરવા સુધીનો રિપોર્ટ પણ આરટીઓને સોંપી દીધો છે. આરટીઓને કહેવામાં આવ્યું છે કે આ
જે પણ નબીરો હતો એટલે કે જય દાવરા નામનો જે કાર ચાલક હતો તેમનું લાયસન્સ પણ રદ કરવામાં આવે અને સાથે સાથે આરટીઓને જે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે આ જય દાવરા નામના લાયસન્સ અને તેમના કોઈ પણ પ્રકારના જે ડોક્યુમેન્ટ્સ છે વાહનના તે પણ રદ કરવામાં આવે. સાથે સાથે પોલીસે કહ્યું છે કે ગણતરીની કલાકોમાં જ અમે તેમને પકડી પાડ્યો છે અને આવનારા સમયમાં પણ કોઈ શહેરની અંદર આવા સ્ટન્ટ ના કરે જેનાથી સામાન્ય જનતા અને વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકાય. તેને લઈને પોલીસે તો અત્યારે તેમની ઉપર કાર્યવાહી કરી છે, પરંતુ બાદમાં જ્યારે તે જય દાવરા નામનો જે કાર ચાલક હતો તેણે માફી માંગતા શું કહ્યું આવો આપણે એ વિડીયો પણ જોઈએ. मैंने जिसके भी सेंटिमेंट्स को हर्ट किया ऐसे ड्राइव करके, ऐसे हमें नहीं करना चाहिए एंड आई प्रॉमिस आज के बाद फ्यूचर में मैं कभी भी ऐसे गाड़ी नहीं चलाऊंगा एंड यस आई एम सॉरी. તો જય દાવરા નામના વ્યક્તિ કહી રહ્યા છે કે કોઈ પણ આવી રીતે કાર ના ચલાવવી જોઈએ, મારી ભૂલ થઈ ગઈ છે અને હું માફી પણ માગું છું, આઈ એમ સોરી એવું જય દાવરા કહી રહ્યા છે. પરંતુ કોઈ પણ પ્રકારે આવી રીતે નબીરાઓ ગુજરાતની અંદર બેફામ ના બનવું જોઈએ, કારણ કે તમારા જે પૈસા છે, તમારી પાસે જે મોંઘીદાટ ગાડીઓ છે એ ફક્ત તમારી છે, પરંતુ તમને કોઈ એવો અધિકાર નથી આપ્યો કે તમે સામાન્ય જનતાનો જીવ જોખમમાં મૂકો. તમારા બાપે પૈસા કમાણા છે, તમારા બાપ અમીર છે, તેનો મતલબ એવો નથી કે તમે સામાન્ય જનતા જે મધ્યમ વર્ગના ગરીબ વર્ગના લોકો છે તેમનો જીવ જોખમમાં મૂકો તેવા સ્ટન્ટ કરો. તમને ગાડી ચલાવવાનો અધિકાર જરૂર છે, તમને મોંઘીદાટ ગાડીઓ લેવાનો અધિકાર પણ જરૂર છે, પણ એવો કોઈ પણ અધિકાર તમને નથી કે તમે એ ગાડીનો મન ફાવે તેમ ચલાવો. એ ગાડી તમારા બાપની છે, પણ તે રોડ રસ્તા તમારા બાપના નથી. આ ગુજરાતની અંદર આ નબીરાઓએ નોંધ લેવી જોઈએ. એ પછી ભૂતકાળની અંદર જે પણ ઘટનાઓ બની છે, એ તથ્ય પટેલ હોય કે પછી વડોદરાની ઘટનાઓ હોય કે પછી સુરતની અંદર પણ અવારનવાર નબીરાઓ બેફામ બનીને ગાડી ચલાવે છે. સુરત પોલીસ હોય, અમદાવાદ પોલીસ હોય કે પછી ગુજરાત પોલીસ હોય, એ વારંવાર અનેક વખત આવા અમીરો બાપની ઓલાદો છે તેમની ઉપર રહેમ રાખે છે, પરંતુ તેને જવા દે છે. પરંતુ ન્યૂઝરૂમ ગુજરાતે જે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને અહેવાલ બાદ હવે સુરત પોલીસે તેમની નોંધ લીધી અને તેમની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે અને તેમની ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી છે. પરંતુ ફરી એક વખત ગુજરાત પોલીસે સંદેશો આપ્યો છે એ નબીરાઓને કે તમારી ગાડી તમારા બાપની હશે, પરંતુ આ રોડ રસ્તાઓ તમારા બાપના નથી. તમારે સામાન્ય જનતાને ધ્યાનમાં રાખીને, સામાન્ય જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ ગાડી રોડ રસ્તા ઉપર ચલાવવી પડશે, નહીતર ગુજરાત પોલીસ તમારી ઉપર કડકમાં કડક કાર્યવાહી કરશે. તેવો અત્યારે એક સરસ મજાનો સંદેશ સુરત અલથાણા પોલીસે રાજ્યના આ નબીરાઓ માટે પ્રસ્થાપિત કર્યો છે કે નબીરાઓ તમે ધ્યાન રાખજો, તમે કોઈ પણ પ્રકારનું ગેરપ્રવૃત્તિ કરશો, રોડ રસ્તા ઉપર સ્ટન્ટ કરીને સોશિયલ મીડિયામાં હીરો બનવાની કોશિશ કરશો, એ મોંઘીદાટ ગાડીઓ પણ તમારી જપ્ત થઈ જશે અને તમારી ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરત અલથાણા પોલીસની કામગીરી તમારા મતે કેટલી યોગ્ય છે, સરાહનીય છે, તમારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો તમે અમારી ન્યૂઝરૂમ ગુજરાત અનપ્લગ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેમને પણ કરી લેજો. બાકી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાટ. નમસ્કાર.